આવી અને ઓલી દીકરી તો ગામની સંસ્કારવાળી દીકરી, ભોળી દીકરી હતી. એ એક બાજુ રૂમમાં બેઠા અને ઓલે સવાલ ચાલુ કર્યા કે તમે કેટલું ભણેલા? એટલે દીકરીએ કીધું કે હું તો ખાલી 8 ભણેલી છું, અમારા ગામડામાં પ્રાથમિક શાળા છે ને એટલું ભણેલું છું, બાકી તમે તો કે હું તો બહુ PhD કરેલું છે ને આમ કરેલું છે ને. પછી પૂળા છોડવામાં ક્યાં બાકી આપણે થોડા રહેવા દઈ. એટલે ઇન્સ્ટાગ્રામમાં જોવો ને કેટલા ગાહડીઓ છોડે છે ભાઈ. ઓડી કોકની, મર્સિડીસ કોકની રોડમાં જ ભાળી જાય, ટટાક દઈને ફોટો પાડી લેવાનો ભાઈ. એટલે હામાવાળા નિમથા ગાય તો માલિક જ લાગે છે. પછી ખબર હોય 18 વર્ષનો હગો તણવીલ વાળો તગો સકડાના માલિક છે આ. પછી ખબર પડે હો, નેત્રું મારતા હોય ઉભા ઉભા શેરીમાં જોઈ જાય ને તઈ ખબર પડે કે ઓડિયારે ફોટો હતો આ એકચ્યુઅલી સકડો કેમ. પણ છેતરવા માટે કાંઈક તો પીડા જ હોય ને ભાઈ. અને દુનિયા નક્કી કરી લેજો, તમે શરીફ ગમે એટલા બનો, કોઈ દી નહીં સ્વીકારે. કલર કરશો ને કલર તો જ મારા બેટા સેલ્યુટ મારે. પછી ભલે હાથ બાર કોકના ઘરે પડ્યા હોય પણ મોડું નહીં બોલવાનું ભાઈ. કઈ દેવાનું રાણો રાણાની રીતે જ છે, મજા આવે તમારે. બાકી તમે એમ કહો અમારે તો એકચ્યુઅલી આમ છે ને અમારે એકચ્યુઅલી આમ છે ને, એમ દીકરી દઈ દે, ખોટી વાત છે. જોવા જાવ તોય ભલે ને જોવા આવે તોય ભલે, એકવાર દેખાડી દેવું કે આમને નામ જ હોય એમ. પછી આગે આગે ગોરખ જાગે ભાઈ. લોનું ક્યાં નથી મળતી યાર. એટલે દીકરી ગામની ભોળી દીકરી, અને કીધું કે ભાઈ તું કેટલું ભણેલી? કે ખાલી પ્રાથમિક સુધી ભણેલી. તમે તો કે હું તો PhD છેલ્લો છું, મારા નામ આગળ ડોક્ટર લાગે છે. ડોક્ટર લાગે છે તો કે હા. એટલે કીધું કે કદાચ તું ગમી જા, હું તને ગમી જાઉં, અને તું લગ્ન કરીને પરણીને મારા ઘરે આવે ને 5 મહેમાન આવે, તું શું કરીએ? તો કે 5 મહેમાન આવે સાચવી લો. કે સાચવાની વાત બરાબર છે, પણ ખાંડના ડબલામાં ખાંડ ન હોય, ચા બનાવવાની હોય તો તું શું કરે? આ તો ગામડાની હતી, સંસ્કાર હતા આમાં. એ કે પાડોશી ત્યાંથી હાડીનો ચૂંદડીનો આડો હણકો નાખી અને ઉસીની ખાંડ લઈ આવીને મહેમાનને પાઈ દઉં, પણ તમારી આબરૂ ન જવા દઉં. એટલે બીજો સવાલ કર્યો. એ કે જમાડવાનું ટાણું હોય, જમવાનો આગ્રહ કર્યો હોય, મેં રોકી લીધા હોય, અને ડબ્બામાં હાથ નાખીને વાલકુર બાજરાનો ઘઉંનો લોટનો હોય તો તું શું કરે? અને તેથી એ જ દીકરીએ જવાબ આપ્યો કે આડો હણકો નાખી ચૂંદડીનો અને પાડોશી ત્યાંથી લઈ આવી અને તમારા મહેમાનને હિરામણ કરીને જવા દઉં, પણ તમારી આબરૂ ન જવા દઉં. અને ત્રીજો સવાલ કર્યો ને આવો ને આવો, તે ઓલી અભણ હતી, આમ ચપટી વગાડી હો. એ કે ઊભી નો થા, હજી લગ્ન નથી અને ડબ્બામાં લોટે નથી તારા યાર. હવે બીજી લાંબી ટૂંકી રહેવા દે ને, હાલતી નો થા. વાહન હોય તો ભલે ને મારા બાપને કહું તને સીમાડા સુધી મૂકી આવે, તું ભલે PhD થયેલો, હજી લગ્ન નથી થતા, પ્રશ્નો કરે ડબ્બા પેટીમાં લોટ નથી, ખાંડના ડબલામાં ખાંડ નથી, તારે એને ઓબાડ લેવાના મારા ભાઈ. એટલે નક્કી કરીને જાજો, નકરા તમે મોરાજો ન ધોડ્યા જતા. અને આપણા ગઢિયા જે હક પણ કરતા હગાયું